હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જો તમારી બી પીઆરની ફાઇલ, કેનેડાની ફાઇલો જ અમે ઘણા લોકો વેઇટ કરી રહ્યા છે, જે અમને બી કોમેન્ટમાં પૂછતા હોય છે કે સર હજી મારી ફાઇલ નથી ખુલી, તો એ કેમ નથી ખુલતી? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે કોઈ સ્પાઉસની ફાઇલો મૂકી છે, પીઆરની ફાઇલ મૂકી છે, સી ક્લાસની અંદર મૂકી છે, હવે આ ફાઇલો કેમ નથી ખુલી રહી? આ જાણો તો તમને ખ્યાલ આવી જાય કે તમારી ફાઇલ કેટલા ટાઈમની અંદર ક્યારે ખુલી શકે એમ છે. જેની અંદર હું તમને વાત કરું કે જે કેનેડા તરફથી અત્યારે અમારી પાસે જે માહિતી આવી રહી છે, જે ન્યૂ રિપોર્ટ જનરેટ થયો છે, એની અંદર એઝ ઓફ નાવ એટલે કે અત્યારની ડેટથી જો જોવા જઈએ તો ટેન્ટેટિવલી હું તમને કહું કે દરેક સ્કોરના આજે હું તમારી સાથે અપડેટ શેર કરું કે કયા સ્કોર ઉપર કેટલી ફાઇલો અભી પેન્ડિંગ છે અને આઈઆરસીસી પાસે કેટલી ફાઇલ પેન્ડિંગ છે, જેને કારણે તમારે આટલો બધો વેઇટ કરવો પડે છે અથવા તમારી ફાઇલ ખુલવાના ચાન્સીસ ભવિષ્યમાં ક્યારે છે, આ વસ્તુ તમને સમજાઈ જશે. જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી જ અપડેટ કન્ટિન્યુઅસલી તમને મળતી રહે. અને લાસ્ટમાં વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે જો વિડીયોની અંદર આગળ વધીએ કે જેની અંદર કેનેડા પીઆરની જો આપણે વાતો કરીએ તો લગભગ હું તમને એવું કહું કે સપ્ટેમ્બરની અંદર ઓનલી 3 ડ્રો રિલીઝ કરવામાં આવ્યા, જે 732ના કટ ઓફ ઉપર 911 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા, 1000 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા, એ 446ના સ્કોર પર કરવામાં આવ્યા હતા, 509ના સ્કોર ઉપર 4000 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આમાં પ્રોવિઝનલ નોમિનેશનનો ડ્રો હતો, ફ્રેન્ચ લેંગ્વેજ હતી અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળાને ફોકસ કરવામાં આવ્યા હતા. હવે તો કે 9મી, 13મી ને 19મી સપ્ટેમ્બરે આ ડ્રો રિલીઝ થયા. લાસ્ટ 3 મહિનાની જો આપણે ગણતરી કરીએ તો સૌથી હાઈએસ્ટ એક જે ટાર્ગેટ ટચ કર્યો હતો એ હતો લગભગ જુલાઈ મહિનો, કે આજ લગી એક્સપ્રેશન તો બન્યું કે એક મહિનાની અંદર આટલા બધા આઈટી ઇસ્યુ થયા હોય. જે જુલાઈ 2024માં આઈટી ઇસ્યુ કર્યા હતા કેનેડા પીઆરના આઈઆરસીસી, એ હતા 25,125 આઈટી. ઓગસ્ટ મહિનામાં એ ડાઉન ગ્રાફ આવ્યો, 10,384 આઈટી જ ઇસ્યુ થયા અને સપ્ટેમ્બર મહિનામાં 5,911 આઈટી ઇસ્યુ થયા. હવે તો કે કયા સ્કોર પર હજી આજની તારીખે કયા સ્કોર ઉપર કેટલી ફાઇલો વેઇટિંગ કરે છે એ તમારા માટે ખાસ જાણવું જરૂરી છે. જો સીઆરએસ સ્કોરની આપણે વાત કરતા જઈએ તો 0થી 300નો જે રેન્ક છે ત્યાં બહુ જ ઓછી ફાઇલો છે, એટલે કે લગભગ ટ્રેડ પર્સનની ફાઇલનો અંદર 5,457 કેન્ડિડેટ જ વેઇટ કરી રહ્યા છે. 301થી 350ની વાત કરું તો 23,613 ફાઇલો વેઇટિંગમાં છે. 351થી 400નો જે આંકડો છે ત્યાં આગળ 51,137 વેઇટિંગ ચાલે છે. 401થી લઈને 410માં 10,387 લોકો વેઇટ કરી રહ્યા છે. 411ના સીઆરએસથી લઈને 420ના સીઆરએસની વાત કરીએ તો 10,598 લોકો વેઇટ કરી રહ્યા છે. 421થી 430ના સ્કોરની જો સીઆરએસની વાત કરીએ તો ત્યાં આગળ 10,102 ફાઇલો છે. 431થી લઈને 440નો સીઆરએસની વાત કરીએ તો 11,528 ફાઇલો વેઇટ કરી રહી છે. 441થી લઈને 450ની જો વાત કરીએ તો ત્યાં આગળ 10,655 ફાઇલો છે. 451થી લઈને 460ની વાત કરીએ તો 11,035 ફાઇલો છે. 461થી લઈને 470 સુધીના સીઆરએસની વચ્ચે જો ફાઇલો જોવા જઈએ તો 12,690 ફાઇલો છે. 471થી લઈને 480ની વાત કરીએ તો 14,582ની ફાઇલો છે. 481થી લઈને 490ની જો વાત કરીએ તો 12,110 ફાઇલો વેઇટિંગમાં છે. 491થી લઈને 500ના સીઆરએસની વચ્ચે ફાઇલ જોવા જઈએ તો 11,352 ફાઇલો વેઇટિંગમાં છે અને 501થી લઈને 600ની વચ્ચે જો જોવા જઈએ છીએ તો ત્યાં આગળ 11,752 ફાઇલો વેઇટિંગની અંદર છે. એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય કે હવેના જે ડ્રોઝ હશે એમાં 500વાળાનો ટાર્ગેટ આવી શકે એમ છે, બિકોઝ 10,000 સુધીના ડ્રો તો સિલેક્ટ થશે નહીં. 601થી 1200 જો પીએનપીનો ડ્રો થાય છે તો ત્યાં 764 ફાઇલ જ છે. એટલે જો તમારી પાસે બી પીએનપીનું નોમિનેશન હશે અને આ ફાઇલ તમે જો પુટ ઓન કરી રાખી હશે તો તમારા માટે એક એવા ચાન્સ કહી શકું કે જ્યાં આગળ લગભગ નેક્સ્ટ ડ્રોની અંદર તમારું સિલેક્શન આવવાના ચાન્સ છે, બિકોઝ ટોટલ 764 ફાઇલો જ બતાવી રહી છે કે જે વેઇટિંગની અંદર બતાવી રહી છે. જેને કારણે એવું થઈ શકે કે જો હવે કદાચ જેની પાસે બી પીએનપી નોમિનેશન હશે અને ફાઇલ પુટ ઓન કરી રાખી હશે અને 600ની ઉપરનો જો સ્કોર હશે અને જો પીએનપીવાળાનો ડ્રો રિલીઝ થયો તો મેં તમને કીધું એવી રીતના કે તમારું સિલેક્શન થઈ શકે એમ છે. હવે ટોટલ આઈઆરસીસી પાસે આ બધું જો કેલ્ક્યુલેશન કરવા જઈએ તો એપ્રોક્સિમેટલી હજી બી 2 લાખ જેવી ફાઇલો પેન્ડિંગ ચાલી રહી છે, જેને કારણે કદાચ પીઆરનું ક્લિયરન્સ કરતાં પીઆરને કારણે બીજી ફાઇલો જેમાં સ્પાઉસની ફાઇલો છે, ડિપેન્ડન્ટ્સ ફાઇલો છે, સ્ટડી ફાઇલો હશે, આના બી ટાઈમિંગની અંદર લેટ થઈ રહ્યું છે. અને એના માટે જ મેં એક વિડીયો ઓલરેડી પ્રીવિયસ રિલીઝ કર્યો હતો કે જેની અંદર
મેં તમને એક બ્રીફિંગ આપ્યું હતું કે હવેથી જે ન્યૂ ટાઈમલાઇન છે એ ચેન્જ થઈ જાય. એ ટાઈમલાઇન બધા વિઝાની અલગ અલગ છે. બંને એટલી સરળ ભાષામાં માહિતી આપી છે. જો સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા. સો મચ. જય હિન્દ, જય ભારત.